તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। અત્યારના હાલના સમાચાર અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। વધુ એક વખત અમદાવાદમાં વરસાદનો રાઉન્ડ કૃષ્ણનગર, નરોડા, બાપુનગર વિસ્તારોમાં મેઘરાજા યથાવત જોવા મળી રહ્યા છે, પરંતુ પાણી ભરાવાના કારણે કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જે રીતે પાણી ભરાઈ રહ્યું છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કૃષ્ણનગરમાં ખરાબ રસ્તાને લઈ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો મેગા સિટી, સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। થોડા વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વધુ એક વખત ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે। વધુ એક વખત મેઘરાજાની બેટિંગ કૃષ્ણનગર, નરોડા, બાપુનગર વિસ્તારમાં મેઘરાજા યથાવત જોવા મળી રહ્યા છે। કોર્પોરેશનની કામગીરી સામે સવાલો। આ દ્રશ્યો અન્ય કોઈ અંતરિયાળ વિસ્તારના, ગ્રામ્ય વિસ્તારના નથી, પરંતુ સ્માર્ટ સિટી, મેગા સિટી એવા અમદાવાદના છે અને અમદાવાદના અનેક વિસ્તારમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। ચોમાસું નજીક હોવા છતાં કામગીરી રોડ રસ્તાની શરૂ કરવામાં આવતા કામ તો અધૂરું રાખવું પડ્યું છે, પરંતુ તેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને દરેક ઉંમરના લોકો આ પાણી ભરાયેલા રસ્તામાંથી જ પસાર થવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદમાં એવો પણ વરસાદ નથી પડ્યો કે આવા દ્રશ્યો સામે આવે, પરંતુ થોડા વરસાદમાં જ આ સ્થિતિ દર વર્ષે અમદાવાદમાં જોવા મળતી હોય છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે કોઈનું ઘર છે, પરંતુ પૂરેપૂરું તેમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને આ જ ભરાયેલા પાણીમાં તે લોકો રહેવા માટે મજબૂર બન્યા છે। અન્ય દ્રશ્યો કે રસ્તા પર પાણી ભરાયા છે અને તે જ ભરાયેલા પાણીમાંથી લોકો પેદલ તો વાહનો લઈને પણ આ જ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો કૃષ્ણનગરમાં રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે અને તેમાં પણ વરસાદ પડતા પાણી ભરાઈ જતા અત્યારે હાલ જે સ્થિતિ છે તે કફોડી જોવા મળી રહી છે। કૃષ્ણનગર, નરોડા અને બાપુનગર વિસ્તારમાં મેઘરાજા અત્યારે હાલ પણ પડી રહ્યા છે। વરસાદ અત્યારે હાલ પણ ચાલુ છે, પરંતુ કોર્પોરેશનની કામગીરીને લઈ અને અનેક સવાલો। પ્રી મોન્સૂન કામગીરીના કોર્પોરેશનના મોટા દાવાઓ દર વર્ષે જોવા મળતા હોય છે। કરોડો રૂપિયાનું બજેટ રોડ રસ્તાઓ માટે ફાળવવામાં આવતું હોય છે, પરંતુ જનતાના ટેક્સના પૈસા વાપરવામાં આવે છે। સ્થિતિ શું હોય છે? ટેક્સના પૈસા આપ્યા પછી પણ લોકોને તો આ જ ખરાબ રોડ રસ્તા અને વરસાદના ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડે છે। તો અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે। આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ક્યાંક સામાન્ય વરસાદ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વધતા ઓછા અંશે આ સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ મેગા સિટી, સ્માર્ટ સિટી, વિકાસ મોડેલ એવા અમદાવાદમાં જો આ સ્થિતિ હોય તો અન્ય જગ્યાએ શું સ્થિતિ થશે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ। અમદાવાદનો કૃષ્ણનગર, નરોડા અને બાપુનગર વિસ્તાર કે જ્યાં અત્યારે હાલ પણ વરસાદ ચાલુ છે, હજી તો અગાઉના વરસાદના ભરાયેલા પાણી ઓસર્યા નથી અને વધુ એક વખત જ્યારે વરસાદ બેટિંગ કરવાની શરૂ કરી ચૂક્યો છે ત્યારે આ વિસ્તારના લોકોની હાલત કેટલી કફોડી હશે તેનો અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે। તો અમદાવાદ શહેરમાં વધુ એક વખત વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, હજુ અગાઉ પડેલા વરસાદના પાણી ઓસર્યા નથી, ત્યાં ફરી એક વખત વરસાદની શરૂઆત। કૃષ્ણનગરના રસ્તા ખરાબ, ત્યારે પાણી ભરાવાથી જનતા વધુ પરેશાન, શું વિગતો?
બિલકુલથી ધ્વની કે અમદાવાદ શહેરની અંદર મેઘરાજાની જે ધમાકેદાર બેટિંગ છે તે યથાવત જોવા મળી રહી છે. તેમજ અમદાવાદનો પોસ્ટ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય, ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે અગાઉથી જ જે ચાલતી આવી હોય તેવું જ આ વર્ષે પણ નજરે પડી રહ્યું છે. કારણ કે પ્રી મોન્સૂનની પ્લાનની જે કામગીરીની વાતો હતી કોર્પોરેશનની, તે વાતો માત્ર કાગળ ઉપર હોય તેવું જ લાગી રહ્યું છે. જીએસટીવીની ટીમ અત્યારે કૃષ્ણનગર વિસ્તારની અંદર આવેલા જે હાઉસિંગના મકાનો છે તે પાસે છે. સીધા જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ જે દ્રશ્યો છે તે કૃષ્ણનગરની અંદર જે હાઉસિંગના મકાનો આવેલા છે તે પાસેના દ્રશ્યો છે. અને તમામ જે રોડ રસ્તા છે તે ખરાબ જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો છે, એટલે કે કૃષ્ણનગર વિસ્તારના જે હાઉસિંગના મકાનો પાસે રહેનાર લોકો હોય, તેની સાથે સાથે જે ધંધાદારી લોકો હોય, તે તમામ લોકો જે આ વરસાદ બાદ જે રોડ રસ્તા છે તે ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે, તેના બદલામાં પરેશાન હોય તેવું હાલ નજરે પડી રહ્યું છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે ધ્વની, તો તમામ પ્રકારની જે રજૂઆતો છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા માત્ર વાતો કરવામાં આવતી હોય તેવું હાલ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. તેની સાથે સાથે આ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો તમામ માર્ગ ઉપર કાદવ કિચડ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા આ જ માર્ગ ઉપર અગાઉ રોડ આરસીસી નો હતો તે ખોદકામ કરીને ડ્રેનેજની લાઈન તો નાખવામાં આવી, પરંતુ ત્યારબાદ જે માર્ગોનું કામ છે તે કરવાનું રહેતું હોય છે, પરંતુ તે કામ છે તે હજી સુધી કરવામાં નથી આવ્યું. તેના હિસાબે જે સ્થાનિક લોકો હોય કે રહીશો હોય તે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે વાત કરવામાં આવે તો અમદાવાદનો કૃષ્ણનગર વિસ્તાર હોય, બાપુનગર હોય, નરોડા હોય, તમામ જે વિસ્તારો છે તે વિસ્તારો ખખડધજ હાલતની અંદર, કારણ કે રોડ રસ્તા તો દેખવા નથી મળી રહ્યા, પરંતુ જે ખાડા છે તે જોવા મળી રહ્યા છે. ને ખાડાની અંદર રોડ રસ્તા હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની જે વાતો છે તે વાતો કરવામાં આવતી હતી, તે વાતો માત્ર એસી ચેમ્બરમાં બેસીને કરવામાં આવતી હતી, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કોર્પોરેશન હોય, તંત્ર હોય કે અધિકારીઓ હોય, તેમને ગ્રાઉન્ડ ઉપર આવવાની જરૂર છે, પરંતુ તે લોકો ગ્રાઉન્ડ ઉપર હજી સુધી જોવા નથી મળ્યા. તેઓ સ્થાનિકોની અંદર ચર્ચા ચાલી રહી છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે ધ્વની, તો અહીંના જે સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરવાની આપણે કોશિશ કરીશું, કારણ કે અહીંના જે ધંધા રોજગાર વાળા છે તે પણ લોકો આ વરસાદના હિસાબે ખૂબ જ પરેશાન છે. કારણ કે કોર્પોરેશન હોય કે સ્થાનિક કોર્પોરેટર હોય, તે લોકોને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તે રજૂઆતનું કોઈ નિવારણ છે તે નથી આવ્યું. અને તેમના હિસાબે જ્યારે પણ વરસાદ પડતો હોય છે તો પાણી ભરાવાની તો સમસ્યા જોવા મળતી હોય છે, પરંતુ જે સ્થાનિક કોર્પોરેટર હોય, તંત્ર હોય કે અધિકારીઓ હોય તે વિસ્તારમાં નજરે નથી પડતા. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો યુવક આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? કરણભાઈ, આ રોડ રસ્તા જે ખરાબ જોવા મળી રહ્યા છે, કોર્પોરેશન દ્વારા જે કામગીરી છે તેની ઉપર અનેક સવાલો, શું કહેશો? આ રસ્તા 2 મહિનાથી અહીંયા ડ્રેનેજ લાઈનનું કામકાજ ચાલે છે, બટ કહેવાનું કે હજુ બી આ સુધારા વધારા કંઈ થયા નથી. અહીં કાદવ કીચડ થઈ ગયો છે ડ્રેનેજ લાઈન નાખ્યા પછી. આનો કોઈ સમારકામ થયું નથી, ના આનું કઈ નિવારણ આવ્યું છે. અને તમે જોઈ શકો છો આખું આમ કાદવ કીચડ જ છે આ રોડ ઉપર. હજુ બી કાંઈ મતલબ થયું નથી કામકાજ. કોર્પોરેશનને શું કહેવા માંગશો, તંત્રને શું કહેવા માંગશો? કારણ કે મત લેવાના હશે ત્યારે તમામ લોકો નજરે પડતા હશે. આ વરસાદ બાદ નજરે પડ્યા આપને? ના, વરસાદમાં તો કોઈ નજરે નહીં પડે. ઉપરથી અહીંયા જે કાદવ કીચડ છે એમાંથી લોકો પડી જાય છે. ઘણી લાઈનો ગાડીઓ આવે છે, એ ગાડીઓ કાદવ કીચડમાં ફસાઈ જાય છે, પડી જાય છે લોકો અહીંયા. ઘણા મતલબ કે પેલા શાકભાજી વાળાની લારીઓ આવે ને તો એ બી મતલબ કાદવ કીચડમાં પડી જાય છે અને એમની ઘણી શાકભાજી ખરાબ થઈ જાય છે. તંત્રને શું કહેવા માંગશો આપ? તંત્ર મતલબ કે બહુ ખરાબ કામગીરી છે આ પ્રત્યે. જીએસટી ના માધ્યમથી કોર્પોરેશનને શું કહેશો આપ? બહુ ખરાબ કામગીરી છે એમની. અમને સુધારા વધારા કરાયા જેવા છે હજુ તો. બિલકુલથી ધ્વની, કહી શકાય કે જે કામગીરી છે તેની ઉપર અનેક સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે. તેની સાથે સાથે તેની કામગીરી ઉપર પણ સ્થાનિક લોકો સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે, કારણ કે આ તો કૃષ્ણનગરના હાઉસિંગના મકાનોની વાત છે. નિકોલ વિસ્તાર હોય, બાપુનગર વિસ્તાર હોય, ઠેર ઠેર પાણી ભરાવાની તો સમસ્યા છે. જે અગાઉ પણ જે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો સ્થાનિક લોકો પરેશાન જોવા મળી રહ્યા હતા, પરંતુ તંત્રના અધિકારીઓ હોય કે કોર્પોરેટર હોય,
કોઈ જ વ્યક્તિ છે તે ગ્રાઉન્ડ ઉપર જોવા નથી મળી રહ્યો અને અનેક જે સ્થાનિક લોકો છે, રહીશો છે, તેમની અંદર એક આક્રોશ જોવા મળતો હતો. ધ્વની. જી આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી